નામ લંકિની એકની સીચરી રામ જય જય અરે નામ લંકિની નિશિચરી શ્રી રામ જય સો કહ ચાલે સી મોગી નિંદરી શ્રી રામ જાને નહીં મરમ સઠ મોરા શ્રી રામ મોરે યગાર જંગાલ ગીચુરા શ્રી રામ મોટી કાએ કમા કપી અની જય જય રામ રુધિર મમત ધરની ધનમની શ્રી રામ મસકે સમાને રૂપ કપિધરી શ્રી રામ અલંક ગી ચલે સુમિરી નરી શ્રી રામ લંકઈ જલેવું સુમરી નરહરી શ્રી રામ જય બોલીએ હનુમાનજી મહારાજની જય શ્રી પૂજ્યપાદ ગોસ્વામી तुलसीदास जी महाराजनी जय 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 सीताराम जय जय सीताराम जय जय રામ કથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને મારા પ્રણામ. આપ સૌને મારા જય શ્રી રામ. કથાના વિરામ સમયે સુંદરકાંડમાં શ્રી હનુમાનજી લંકામાં રાત્રિએ જવાનો નિર્ણય કરે છે. શ્રી હનુમાનજીને લંકામાં જતા પહેલા જે વિઘ્નો આવ્યા છે એમાં લંકાના પ્રવેશ દ્વાર ઉપર એક લંકીની નામની એક રાક્ષસી શ્રી હનુમાનજીને મળે છે. હનુમાનજી વિચાર કર્યો કે રાત્રિના સમયે જાઉં તો મને રાવણને સમજવાની ખબર પડે, કારણ કે આમ તો વિદ્વાન છે. રાવણ બહુ જ બુદ્ધિમાન છે, પણ જો કે જે રાવણ સમાજની વચ્ચે લાગે છે એવો જ એની એકાંતમાં લાગે છે.
હનુમાનજી રાત્રિ જવાનો નિર્ણય કર્યો. સાંજ પડી છે, અંધકાર થયો અને તુલસીદાસજી લખ્યું છે કે સુરસાની સામે 128 ગૌના જે થઈ શકાય છે એ જ હનુમાનજી મચ્છર જેવું નાનું રૂપ ધારણ કર્યું. આનું નામ છે અણિમાદિક સિદ્ધિ, કે જે પોતાનું રૂપ વિશાળ પણ કરી શકે છે અને નિર્ણય કરે તો સૂક્ષ્મ પણ બની શકે છે. બહુ નાનકડું રૂપ ધારણ કર્યું છે. હનુમાનજી કહે કે હું મારી માને મળવા માટે પ્રભુતાને દીપાવી પણ શકું છું. રામ કાર્ય કરવા માટે મને પાછો નાનો બનતા પણ આવડે છે. કોઈ પણ રીતે મારો હનુમાન કહે છે મારે તો રામ કામ કરવું છે. તુલસીદાસજી બહુ સ્પષ્ટ મને તમને ટકોર કર્યો છે બાપ, કે જેને ઈશ્વરનું કાર્ય કરવું છે ને બાપ, એને તો કોઈ પણ રીતે નાનું બનીને કે મોટા બનીને મારે તો રામ કામ થવું. એકદમ લઘુ રૂપ ધારણ કર્યું છે. પાછા તુચ્છ મચ્છર જેવડા કેટલું બુદ્ધિપૂર્વકનું કામ તુલસીદાસજીએ બતાવ્યું કે રાતના અંધકારમાં મચ્છર ઉડતા હોય એટલે હનુમાનજીને થયું કે આટલા બધા ચોકીદારો છે, આમાં મચ્છર જેવડો થઈને જાઓ એટલે ચોકી કરનારને એમ લાગે કે આ કોઈ જંતુ લાગે છે એટલે મને કોઈ પકડી નહીં શકે. માટે મચ્છર જેવડા થયા, મચ્છર નથી થયા, યાદ રાખો. કારણ કે તુલસી બહુ સ્પષ્ટ પ્રયોગ કર્યો છે. મસક સમાન રૂપ કપિધરી ગયેવું, લંકઈ ચલેવું સુમિરી નરહરી. શ્રી જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. મસક સમાન રૂપ કપિધરી ગયેવું, લંકઈ ચલેવું સુમિરી નરની. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. અરે નામ લંકીની એક નિશીચની, સો કઈ ચલે સી મોગઈ નિંદની. શ્રી શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ. ઘણા લોકો એમ કહે છે બાપ કે હનુમાનજી મચ્છર નથી થયા, માન્યું, પણ મચ્છર જેવડા થયા તો પેલી મુંદરિકાનું શું થયું? ઘણા લોકો બાલકાંડના વર્ણના નામ અર્થ સંગાનાથી રામકથા શરૂ કરે અને માનવા નામ તક સુધી રામકથાને વાંચે, પછી પોતે આવું કે મુંદરિકાનું શું થયું? અને બાપ, જેની પાસે અણિમાદિક સિદ્ધિનો પ્રયોગ કરવાની જેની પાસે તાકાત છે, એમાં ધર્મ ગ્રંથોમાં ભાઈ સીધી અને સાદી વાત બતાવી કે જે પોતાના શરીરને વધારી શકે, જે પોતાના શરીરને ઘટાડી શકે, એની પાસે રહેલી વસ્તુઓ પણ અણિમાદિક સિદ્ધિની માફક એના માપની થઈ જાય.
સિદ્ધિથી શરીર નાનું બનાવે ત્યારે એના પ્રમાણમાં આભૂષણો ન બનાવી શકે. જે સિદ્ધિથી શરીર નાનું બનાવે તો એની પાસે પછી આભૂષણ નાના કરવાની શક્તિ ન હોય. બાપ એ વિશાળ થયા ને ત્યારે કોઈની પાસે નહોતી એવડી મુદ્રિકા હનુમાનજી હાથમાં હતી. અને જ્યારે સૂક્ષ્મ રૂપ ધર્યું, મચ્છર સમાન રૂપ ધર્યું, ત્યારે મુદ્રિકા એવડી થઈ ગઈ. માટે હનુમાનજી એકદમ નાનું રૂપ લઈ પ્રવેશ કરે. તુલસીદાસજીનો ઈષ્ટો ભાવ અહીંયા પ્રગટ થાય છે કે એમના ગુરુદેવ નરહરિ મહારાજને પોતે યાદ કર્યા. તુલસીદાસ લંક ચલે वो सुमीरी नरहरि मसक समान रूप कपिधारी. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय. તુલસીદાસજી પોતાના ગુરુને યાદ કર્યા કે નરહરિદાસ, હે ગુરુદેવ, મારા હનુમાનજીને હવે લંકામાં પ્રવેશ આપું છું. અને બીજું તુલસીદાસજી કહે હનુમાનજીએ લંકામાં રહેલા નરસિંહ ભગવાનને યાદ કર્યા કે જે નર હરિ બની અને આવ્યા છે. હરિ નરસિંહનું રૂપ લઈને આવ્યા છે એવા નરસિંહ ભગવાનને યાદ કર્યા છે તુલસીદાસજી હનુમાનજીના મુખે. કારણ કે હનુમાનજી વિચાર કર્યો કે જેની લંકામાં જવું છે આનો ઈષ્ટ તો નરસિંહ ભગવાન છે, લાવ એને પણ યાદ કરું. એટલે હનુમાનજી એને યાદ કર્યા છે અને અંદર પ્રવેશ કરે છે. લંકામાં નરસિંહ પૂજાય છે. હનુમાનજીને એમ થયું હશે જે ગામમાં જે દેવ પૂજાય એનું નામ લઈને જઈએ તો થોડીક એની પણ આપણને મદદ મળે. એટલે હનુમાનજી યાદ કર્યા અને સ્મરણ કર્યું છે. લંકામાં પ્રવેશ કરતા હનુમાનજી મહારાજ ત્યાં તુલસીને કહેવું પડ્યું કે લંકીની નામની રાક્ષસી હનુમાનજી અટકાયા. કલ્પના કરો તમે કે લંકાનો પહેરો કેટલો સજ્જડ હશે કે હનુમાનજી મચ્છર જેવડું રૂપ લઈને ગયા તોય એને પકડી લીધા. અને ત્યારે રાવણનો બંદોબસ્ત કેટલો હશે વિચાર કરો. આટલા સૂક્ષ્મ બનીને ગયા તોય પકડા છે. અને સીધા પાછી જાણે પકડીને ઓળખી ગયો હોય એમ એણે એમ કહ્યું કે લંકામાં આવતા ચોરને જ હું ખાઉં છું. આ તો તું મચ્છર જેવડો બનીને આવ્યો છે, પણ કદાચ તું હાથીને નાનો બનીને આવ્યો હોત તો હું તને પકડી લે. લંકીની કહે તું મને ધોખો આપીને ક્યાંય જઈ ન શક. હનુમાનજીના ત્રીજું વિઘ્ન આવ્યું. બાપ લંકીની હનુમાનજીને રહેવાયું નહીં. અને એક પણ આની સાથે ઉત્તર જીભા જોડી કઈ કર્યું નહીં. હનુમાનજીએ સીધી મુદ્રિકા તો પોતાના મુખમાં હતી એટલે કઈ બોલવાનો પ્રશ્ન આવ્યો જ નહીં. અને સીધી લંકીની ઉપર મુષ્ટિકાનો પ્રહાર કર્યો. એ ઘા કર્યો. અને તુલસીદાસજી લખે લંકીને મારત નહીં હનુમાનજી બાપ, પણ માર્યું એનું કારણ છે લંકીની બોલી છે મોરે યગાર અલંકાર કરે ચોરા. શ્રી રામ જય. લંકીની એમ કહ્યું કે લંકામાં આવતા
ચોર જ મારો ખોરાક છે. એટલે હનુમાનજી કે લંકીની, જો લંકામાં પ્રવેશ કરતો ચોર જ તારો ખોરાક હોય તો લંકાપતિ રાવણ ચોર નથી. બોલે કેમ? કે પાતાળમાંથી નાગ કન્યાઓ લાવ્યો છે. અરે અમારી માં જાનકીનું અપહરણ કરીને આવ્યો છે. એ ચોર નહોતો, એને તો આમ તે રાજી થઈ જવા દીધો. અરે લંકામાં જે ચોરી કરીને આવ્યો છે એ તને સાવકાર દેખાય છે, અને ખરેખર મારી માને મળવા આવ્યો છું અને હું તને ચોર દેખાઉં છું. આ ભેદ બુદ્ધિ તારામાં આવી ક્યાંથી? કે ખરેખર જે ચોર છે એ તને સાવકાર દેખાય છે, અને જે ખરેખર ચોર નથી એ તને ચોર દેખાય છે. હનુમાનજી મુષ્ટિકાનો પ્રહાર કર્યો, કારણ કે આ બુદ્ધિ માણસની મસ્તકમાં હોય છે. એટલે હનુમાનજીએ મુષ્ટિકાનો પ્રહાર કરી અને લંકીણીના મુખમાંથી લોહીનો ધોધ છૂટ્યો. ચક્કર ખાઈ ધરતી પર પડી ગઈ. આ જાનકી રૂપી ભક્તિ સુધી પહોંચવાનું ત્રીજું વિઘ્ન છે. બધા જ વિઘ્નો આપણા ટળી જાય ને પછી ત્રીજું વિઘ્ન આપણી અંદરથી પ્રગટ થાય. જે વિઘ્નનું નામ છે ભેદ બુદ્ધિ. અને ભેદ બુદ્ધિ એ કરાવે કે આને હું સાંભળું, આને હું સાંભળવા જાઉં, આને ત્યાં હું જાઉં, આને હું પૂછું, આ મને સલાહ આપે નહીં. આ ભેદ બુદ્ધિ છે. પોતાનું બધું સારું દેખાય અને બીજાનું ચોર દેખાય. સમજવાનું આ ભેદ બુદ્ધિ છે. માનસમાં લખ્યું છે કે મૂર્તિકાય કિતાક પિયાની શ્રી રામ અરુધિર વમન ધરની ધનમની શ્રી રામ. ધરતી ઉપર લંકીની પડી ગઈ છે, મુખમાંથી લોહીની ધારા નીકળી. એનો અર્થ એ થયો કે ભેદ બુદ્ધિનો અંત આવી ગયો. માણસની ભેદ બુદ્ધિનો અંત આવે ને પછી માણસ કાં તો નિખાલસ થઈ જાય, નિર્ભાર થઈ જાય. તમે જુઓ, અમુક સમય પછી આપણી માનસિક સ્થિતિની ભેદ બુદ્ધિ વહી જાય ને પછી મારું તારું કાંઈ બહુ લાગે નહીં. પછી તુરંત ભેદ બુદ્ધિ આવી જાય ને ત્યાં સુધી જ હતું, પણ ભેદ બુદ્ધિ વહી જાય ને પછી બધું સરખું છે. સંતોમાં ભેદ બુદ્ધિ નથી ને એટલે જે જાય ને એનો પોતાનો જ લાગે. નહીતર આપણે એને ક્યાંય નેળે નાતો ન હોય, પણ છતાંય આપણને એમ થાય કે જાણે આ આપણા જ છે, અને એને એમ થાય જાણે મારું કોક આવ્યું. આ છે ભેદ બુદ્ધિ ગયા પછીનો સ્વભાવ અને પ્રભાવ. લંકિનીની સ્થિતિ થઈ અને જ્યાં લંકિનીની ભેદ બુદ્ધિ ગઈ, વિકારોનું શમન થઈ ગયું અને લંકિનીને ભાવ જાગ્યો. હનુમાનજીને કહેવા લાગી, હે બાપ, શું આપ રામજીના દૂત છો? કલ્પના કરો, તને સીધી જ ઓળખી ગઈ. એને એમ કહ્યું કે તમે રામના દૂત છો. ઓળખી ગઈ. મુષ્ટિકાના પ્રહારથી બોલે, કેમ ખબર પડી ગઈ? બ્રહ્માજી રાવણને વરદાન આપીને જતા હતા. બ્રહ્માજી રાવણે બહુ તપસ્યા કરી પછી વરદાન આપવા આવ્યા, અને વરદાન આપીને જ્યારે જતા હતા કે એમના રસ્તામાં, એ બાપ, એ હનુમાનજી, હું આપને કઈ રીતે ઓળખી ગઈ? કારણ કે હનુમાનજી પૂછ્યું, તને આ મેં એક મુષ્ટિકા મારી એમાં મને ઓળખી ગઈ? કઈ રીતે તું મને કહેશ કે હું રામનો દૂત છું? બોલે, મહારાજ સાંભળો કે રાવણે તપસ્યા કરીને બ્રહ્મા આવ્યા અને તપસ્યાનું ફળ આપી અને બ્રહ્મા પાછા વળ્યા.
ત્યારે એને મેં પૂછેલું કે રાવણનો આ બંધનમાંથી અમે ક્યારે મુક્ત થશું અને રાવણનું મૃત્યુ ક્યારે થશે? ત્યારે એને મને કહેલું કે બીકલ હોંસી જબ કપી કે મારે. ત્યારે મને ઈ બ્રહ્માએ કહેલું કે જે દિવસે આ દ્વાર ઉપર તું પડી રહેજે, રાવણની ચોકીદારી કરજે, જેથી રામનો દૂત આવશે ત્યારે તને એક જ મુષ્ટિકાનો પ્રહાર કરે અને તારા મોઢામાંથી જો લોહીની ધારા નીકળી જાય અને ચક્કર ખાઈને ધરતી ઉપર પડી જા તો તે દિવસે ઊભી થઈ અને એને પગ પકડી લેજે કે આ રામનો દૂત છે. હું નહોતી ઓળખતી મહારાજ કે તમે રામના દૂત છો, પણ બ્રહ્માએ મને કહ્યું છે. અને સાંભળી લે લંકીની કે જેથી રામના દૂતની તને મુષ્ટિકા લાગી એને સમજી લેજે કે હવે રાવણ બહુ વધારે જીવશે ને. મહારાજ તમે મારાથી શરૂઆત કરી છે બાપજી, બીજું તો શું કહું, મારા પૂર્ણ સદભાગ્ય કહેવાય છે. હે પ્રભુ, હે હનુમાનજી મહારાજ પગમાં પડી ઉઠીને એટલું જ કહેવા લાગી. તુલસી દાદીએ રાક્ષસીના મુખમાં શબ્દો મૂક્યા છે. આપણે કઈ કે ભારતની બેન બેટી મારા દેશની દીકરી હનુમાનજીની પૂજા ન કરી શકે, વંદન ન કરી શકે, પ્રાર્થના કોણે કહ્યું? મારા બાપ તુલસીની ચોપાઈ તો દેખો. ઊભી થઈ મુખમાંથી લોહી સાફ કર્યું અને હનુમાનજીની આવી સામે આવી ઊભી રહી છે. પુની સંભાળી ઉઠી સો લંકા જોડી પાની કર વિનય સશંકા. શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જાની રાવણઈ ભ્રમે બર દીનવા. શ્રી જય 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 ચલત વિરંચી કલામોઈ ચીનવા. ચલત વિરંચી કલામોઈ ચીનવા. ગાઈએ બાપ. રામ જય રામ જય જય શ્રી જય તાતે મોર અતિ પુણ્ય બહુતા દેખે નયન રામે કર દૂતા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય
હનુમાનજીને કહ્યું કે હે બાપજી, મારા ખૂબ પુણ્ય કહેવાય કે મને રામના ભક્તના દર્શન થયા, કારણ કે હવે મને સમજણ પડી ગઈ પ્રભુ એ રામના દૂત, આજ મને ખબર પડી કે આ જે કંઈ આપણે કરીએ છીએ ને એને આના તોલે નહીં આવે. તાત સર્વર્ગ અપવર્ગ સુખ ધરીએ તુલાએ કયં, અરે તુલે ન તાગી સકલ મિલી જો સુખ લવ સતસંગ. લંકીની કહ્યું, પ્રભુ એ મારુતિ, એ હનુમાનજી મહારાજ, એ કપિરાજ, આજ મને ખબર પડી કે લવ સત્સંગનું સુખ બીજું કોઈના તોલે ન આવે. સત્સંગ એ કોઈ પણ સુખ કરતા સર્વશ્રેષ્ઠ છે એમ કહી અને લંકીની સત્સંગનો મહિમા ગાયો. હનુમાનજી તો શબ્દ થઈ ગયા, વાહ લંકીની વાહ, ખરેખર તે કહ્યું ને મને કહ્યું, તે એમ કહ્યું ને કે તાત મોર અતિ પુણ્ય બહુતા. ખરેખર લંકેરી તારા પુણ્ય બહુ છે, અતિશય તારા પુણ્ય છે, કારણ કે તે મને રામના દૂત તરીકે ઓળખો, તે મારી પાસેથી શું લીધું એ મને બહુ ગમ્યું. બોલે સત્સંગ તો બીજો કોઈ થયો નથી, હે હનુમાનજી સાથે કોઈ સત્સંગ નથી થયો. લંકીની સત્સંગ કેટલો થયો કે એટલો જ સત્સંગ થયો કે હે પ્રભુ, મને રાવણ ને બ્રહ્મા મળ્યા, પાછા મળ્યા ને ત્યારે એણે મને કહ્યું હતું કે રામના દૂત આવશે અને તને જેદી મુષ્ટિકાનો પ્રહાર કરે એથી સમજી લેજે કે હવે રાવણ વધારે જીવશે નહીં. આટલો જ સત્સંગ તે કર્યો. બોલે હા, કેમ કે આ વાતની તો મને બ્રહ્મા કહી ગયા ત્યારની ખબર હતી, પણ એ પ્રભુ અત્યાર સુધી મારા મનમાં રાવણનું રક્ષણ જ સમરણ હતું. અત્યાર સુધી મારા મનમાં રાવણનું રક્ષણ સમરણ હતું કે આ લંકામાં કોઈને આવવા ન દઉં, પણ આ તમે મને જે મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને મારા મનમાં જે બ્રહ્માની કહેલી વાત સત્સંગ રૂપે મારા મનમાં પ્રગટી, એનો મને આનંદ છે. આટલો જ સત્સંગ થાય. અને આ વાત કરું ને ત્યારે મને કાયમ બાપુનો પ્રસંગ યાદ આવે. જાલસીકા અમે અમારા સેવકને ત્યાં રાત્રિ રોકાયા, પાછા આવ્યા, સીધા વદરના મોડે અમે નીચે ઉતર્યા. નીચે ઉતરીને પેલી હોટલમાં પાણી પીવા ગયો અને બાપુ ત્યાં હું મને તો આ કંઈ ખ્યાલ નહીં. બાપુ બાજુમાં ઊભા હતા અને નજીક આવીને જે પોતે પિત્તળનો લોટો જે રાખતા ને એ લોટો જે લાવીને મારા માથામાં માર્યો, એ લોટો એને મને કહ્યું, સાલા જહાં પાણી પીતા હે. મેં કીધું બાપુ હવે અમને તો આ જૂની ટેવ છે એટલે તો સંસારી બાપુ પીવાય ગયો. ત્યારથી મને એમ થયું કે પ્રહાર નહોતો બાપ, મને એમ છે જન્મ જન્મનો સહાર પ્રહાર. શ્રી હનુમાનજી લંકીને કહ્યું છે કે સુખ સત્સંગ સમાન, લવ સત્સંગ પણ બહુ મોટું સુખ આપે છે. જેને મારો તુલસી એક ઘડી આધી માય વળી પુણ્યા, તુલસી સંગત સાધુ કી અરે કોટી. એક જન્મ નહીં, જન્મ જન્મના અપરાધ કરી. બસ. અને હવે માણસ કરે દેખ્યું કે હનુમાનજીને સૂચના થઈ, પ્રભુનું સ્મરણ કર્યું અને માનસ કાર્ય વર્ણન કર્યું. કલ્પના કરો, હનુમાનજીને આશીર્વાદ રૂપે વચન બોલવા લાગી.
કે પ્રભીષણ નગર कीजे सदे काजा श्री राम जय राम जय राम। હનુમાનજીને એમ કહ્યું કે હવે તમે લંકામાં પ્રવેશ કરો, જાઓ। પ્રભીષણ નગર कीजे सदे काजा श्री राम जय राम जय राम। હનુમાનજીને કહ્યું કે જાઓ લંકામાં, ને હવે તમારે જે લંકામાં કરવું એ કરો, જાઓ। પણ જેવા હનુમાનજી આયા એટલે કહ્યું કે 1 મિનિટ બાબા, મહારાજ, મારુતિ, રામદૂત, માફ કરજો, હૃદય રાખી કૌશલપુર રાજા શ્રી રામ जय राम जय राम। હનુમાનજીને કહ્યું કે લંકામાં જઈને તમારે જે કરવું એ કરો, જાઓ, પણ હૃદયમાં રામને રાખજો, કૌશલપુર રાજાને હૃદયમાં રાખજો। હનુમાનજી કહ્યું કે આ બધું તને ક્યાંથી દેખાવા લાગ્યું કે મારા હૃદયમાં રામ બેઠો છે? જે હનુમાનજી બોલ્યા તા પ્રણવહુ પવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આધાર બસે રામ સરચાપધર। હનુમાનજી કહે મારા હૃદયમાં રામ બેઠો, મને જોયો, રામના દૂતને જોયો, અને મારા હૃદયમાં તને રામે દેખાઈ ગયો કે બોલે હા। હૃદય રાખી કૌશલપુર રાજા શ્રી રામ जय राम जय राम। જાઓ, હૃદયમાં કૌશલપુર રાઘવને રાખી અને તમારું કાર્ય કરો। લંકામાં પ્રવેશ કર્યો। હનુમાનજીએ આ લંકીની નગરી કાશ્રમ જતી રહી છે, માનસમાં લખ્યું છે। હનુમાનજી લંકામાં ગયા તો લંકાના જેટલા રાજમહેલ હતા એ હનુમાનજીને બધા મંદિર દેખાડા। કારણ એટલું તુલસી કહે જેની જેવી દ્રષ્ટિ એવી એના માટે આ જગતની સૃષ્ટિ। તમારી દ્રષ્ટિ જ નબળી હોય ને તો સામેની વ્યક્તિ તમને નબળો જ દેખાય। હા, પણ જો દ્રષ્ટિ તમારી પવિત્ર હોય તો સામેની વ્યક્તિ તમને અપવિત્ર હશે ને તો પવિત્ર દેખાશે। ગંગાએ કોઈ દિવસ દ્રષ્ટિ નબળી નથી કરી। પાપી આવ્યો તો ગંગાને તો એમ જ થયું કે ઓ મારી આ રહેતી તારામાં કોઈ ડૂબકી દેવા આવ્યું હે। ગંગાએ કોઈ દિવસ એને પાપ દેખાયું। હા, માટે તુલસીદાસજી લખે છે કે લંકિનીના કહેવાથી પ્રવેશ કર્યો અને તુલસીએ તુરંત લખીને આપ્યું છે કે મંદિર મંદિર પ્રતિ કરી સોદા દેખે જંગ તંગ અગનિત યોધા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ ગઈ ઉદસાનન મંદિર માઈ અતિ વિચિત્ર કઈ જાત સુનાઈ શ્રી રામ जय राम श्री राम जय राम अरे भुवन के पुनि दीख सुहावा हरि मंदिर तग दीन बनावा श्री राम जय राम जय जय राम श्री राम जय राम मन मह तर्क करन कपिलागा
ताई समय विभीषण जागा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। એક મંદિરમાં શ્રી હનુમાનજી પ્રવેશ કર્યો. લંકામાં હનુમાનજીને બધા મંદિર દેખાય. મારો તુલસી લખે છે બાપ કે મંદિર હતા નહીં, પણ હનુમાનજી જ્યાં ગયા એ ઘર મંદિર થઈ ગયું, એ મંદિર થયું છે. લંકાના વર્ણનમાં તો લખ્યું છે કે શરાબ પીવાતો તો, માંસ ખવાતા હતા, નૃત્યાગ્રાઓ નાચગાન કરતી હતી. અને તુલસીદાસજી લખે છે કે એક મંદિરમાં હનુમાનજી પ્રવેશ કર્યો. હનુમાનજીને બધા મંદિર લાગતા હતા, કારણ કે એની દ્રષ્ટિ કોઈ પણ મહેલમાં પગ મૂકે ને તો હનુમાનજીને એમ જ થતું હતું કે અહીંયા મારી માં હશે, અહીંયા મારી માં હશે. એમ એક પછી ગયા છે. મન મંદિર સમાન જ હોય. હનુમાનજી પ્રવેશ કરે અને સતત રટણ રામનું કરતા કરતા અંદર પ્રવેશ કર્યો. અને જ્યાં ગયા તો તુલસીદાસજી લખે એક મકાન એવું જોયું કે જ્યાં મકાન પણ ભવન પણ જુદું હતું અને એમાં મંદિર પણ જુદું હતું. અને હનુમાનજીને નવાઈ લાગી. કહું આ દિવાલો પર ધનુષ બાણ ચિત્રા છે, રામનું નામ લખાયેલું છે, અહીંયા ભવન પણ જુદું છે અને મંદિર પણ જુદું છે. આ કોનું હશે? હનુમાનજી અંદર ગયા, એના આંગણામાં બેઠા. તુલસીના ક્યારે હનુમાનજી એક ક્ષણ માટે ત્યાં વિસામો લીધો અને એક સમયે તુલસીદાસજી કહે હનુમાનજીને જવું અને વિભીષણને જાગવું. કારણ કે હનુમાનજી એક ક્ષણ માટે તર્ક વિતર્ક કરે છે. આ કોનું હશે? અહીંયા મને કંઈક જુદું દેખાય છે. કારણ કે રાવણના મહેલમાં ગયા તો ત્યાં તો એને જોયું અપ્સરાઓ નાચગાન કરતી હતી. સોનાના ઈંડોળા ઉપર મંદોદરીને રાવણ બેઠો હતો, શરાબ પીવાતો હતો. હનુમાનજીને થયું કે અહીંયા મારી માં ન હોય, આ તો કોઈ નૃત્યાંગના શરાબનો અખાડો છે. પણ વિભીષણના આંગણામાં ગયા, તુલસીનો કેરો આખી લંકામાં પહેલી જગ્યાએ જોયો. રામનું નામ જોયું, રામના આયુધો જોયા અને હનુમાનજીને થયું અહીંયા કંઈક જુદું દેખાય છે. એટલે તુલસીના ક્યારે શ્રી હનુમાનજી બેઠા છે અને માનસમાં લખ્યું છે હે બાપ એવા સમયે વિભીષણ જાગ્યા છે. તર્ક વિતર્ક કરે. તુલસીની ક્રાંતિ જુઓ, હનુમાનજીનો પ્રવેશ અને વિભીષણને જાગવું. બસ મારો તુલસી એમ કહેવા માંગે છે બાપ કે જ્યારે મારો તમારો સંજોગ થવાનો હોય છે ત્યારે આપણી જાગૃતિનો સમય પાક્યો હોય છે અને એવા જ સમયે કોઈ સંત આવી આપણું બાવડું પકડે છે. અને વિભીષણ અને શ્રી હનુમાનજીનો ભેટો કરી પાછળ આવતીકાલે કરીશું બાપ. સુંદર કાંડનો આજ શનિવાર છે અને સુંદર હનુમાનજીનો પ્રસંગ આપણે સૌએ સાથે મળી ગાયો. આવો હવે આવતીકાલે વિભીષણ અને હનુમાનજીનો ભેટો કરીશું. આજની કથાને અહીંયા વિરામ આપવું, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ ભાવથી પ્રેમથી હરિનામ સંકીર્તન બોલીએ. હનુમાનજી મહારાજ. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, બાપા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ
શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન